જામનગરમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર એક્શનમાં. જામનગર રાજકોટ હાઈવે પર ઇસ્કોન મંદિર નજીક સરકારી જમીન પર થયેલા ગેરકાયદે કમર્શિયલ દબાણો સામે મનપાએ મોટી કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ આપવામાં આવેલા 10 દિવસના અલ્ટિમેટમ બાદ આજે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેસીબી, ટ્રેક્ટર સહિત ભારે મશીનરી સાથે એસ્ટેટ, ફાયર અને અન્ય વિભાગો મેદાને ઉતર્યા છે. અંદાજે 1,20,000 ચોરસ ફૂટ વિસ્તારના દબાણો દૂર કરાશે. જામનગરમાંથી મોટા સમાચાર. વધુ અપડેટ માટે જોડાયેલા રહો. જામનગર શહેરના રાજકોટ રોડ પર ઇસ્કોન મંદિર પાસે રેવન્યુ સર્વે નંબર 382 પૈકીની જે જમીન છે એ જામનગર મહાનગરપાલિકાને કલેક્ટરશ્રી દ્વારા પ્રાપ્ત થયેલ હતી. આ જમીન ઉપર અમુક આસામી દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવેલા હતા. જે પૈકી 6 જેટલા બાંધકામો છે તારીખ 3/5/2026ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય આસામી દ્વારા પૂરતો સમય આપવાની માંગણી કરેલ હતી, જેને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા દ્વારા તેઓને 10 દિવસનો જેટલો ટાઈમ આપવામાં આવેલ હતો. અને ત્યારબાદ આજરોજ જામનગર મહાનગરપાલિકા માનનીય કમિશનરશ્રીના આદેશ અનુસાર ડેપ્યુટી કમિશનર તથા આસિસ્ટન્ટ કમિશનરના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા, લાઇટ શાખા ની સંયુક્ત ટીમ દ્વારા આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. આગામી દિવસોમાં આ જગ્યા પર આવાસના બાંધકામ કરવામાં આવશે. આ જગ્યાની કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે અને 23 જેટલા પ્લોટ છે અને 16 જેટલા બાંધકામ છે, જે આજ રોજ એનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે છે.